જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ડુંગળીનું શાક. તો તેના માટે આપણે ડુંગળીના ફોતરા ઉખાડીને આપણે તેને ઝીણી કાપી લઈશું. અહીં મેં તેમાં નાખવા માટે 8 થી 10 લસણની કળી લીધી છે અને તેની અંદર આપણે 2 ચમચી લાલ મરચું ઉમેરીશું અને તેને આપણે સારી રીતે ખાંડી નાખીશું ખાંડણીની મદદથી. હવે એક તવીમાં મેં 2 પાવડા જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું અને અડધી ચમચી આપણે તેની અંદર હિંગ ઉમેરીશું. થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને પછી લસણની પેસ્ટ ઉમેરીશું. તે આપણે સારી રીતે હલાવીને અંદર મિક્સ કરી દઈશું. પછી આપણે ઝીણી કાપેલી ડુંગળી અંદર ઉમેરી દઈશું. અને તે બધું આપણે સારી રીતે હલાવી લઈશું. હવે તેની અંદર આપણે અડધી ચમચી હળદર નાખીશું, 1 ચમચી લાલ મરચું ઉમેરીશું, કેમ કે પહેલાં 2 ચમચી નાખ્યું છે એટલે હવે અત્યારે 1 જ ચમચી નાખવાનું છે. અને 1 ચમચી આપણે ધાણા જીરું ઉમેરીશું અને 1 થી 1.5 ચમચી જેટલું આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું અંદર. અને તે બધું આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. બધું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડું પાણી ઉમેરીશું અને સારી રીતે તેને હલાવી લઈશું. હવે તેના ઉપર આપણે થાળી ઢાંકી અને 2 થી 3 મિનિટ સુધી તેને ચડવા દઈશું. તો આપણી 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને તેને હલાવીને આપણે જોઈશું કે રસો બધો બળી ગયો છે. તો એને આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો તેને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું અને તેની ઉપર આપણે લીલા ધાણા ઉમેરીશું. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.